આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ક્રિસ્પી અને કુરકુરા મકાઈના ભજીયા. એકદમ ક્રિસ્પી એવા મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી અત્યારે કુમળી હોય એવી મકાઈ લીધી છે. હવે આપણે આ રીતે નાઈફ વડે મકાઈના દાણા અલગ કરી લઈશું. તો આ રીતે મેં અહીંયા થોડા એવા મકાઈના દાણા કાઢી લીધા છે. હવે આપણે જે વધેલી મકાઈ છે તેને આ રીતે છીણી વડે છીણી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી જ મકાઈને છીણી લીધી છે. તો હવે છીણેલી મકાઈને પણ આપણે આ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે ભજીયા માટે બેટર બનાવીશું. તો તેના માટે મેં અહીંયા તીખા લીલા મરચાં હોય તેવા લીધા છે. ત્યારબાદ 1 ઇંચ આદુના ટુકડાને પણ છીણી વડે છીણી લઈશું. અને હવે આપણે બેટર બનાવવા માટે બાઉલમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને આની સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કરી દઈશું. તો મસાલામાં અડધી ચમચી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે મેં અહીંયા બજારમાં મળતો મેગી મસાલો લીધો છે. તેને આપણે બેટરમાં એડ કરી દઈશું. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને ભજીયા માટે બેટર બનાવી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ભજીયા માટે બેટર બનીને તૈયાર છે. તો અહીંયા મેં ગેસ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં બોય બનાવી હાથેથી તેલમાં એક એક કરીને એડ કરી દઈશું. એકાદ મિનિટ જેવું થઈ જાય એટલે તેને આ રીતે જાળા વડે હળવે હાથે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા મકાઈના ભજીયા બનીને તૈયાર છે.